બુલેટ ટ્રેનની કામગીરીને લઈ વડોદરાના મધુનગર બ્રિજ ખાતે સેફટીનો અભાવ હોવાથી સામાજિક કાર્યકર્તાએ કલેક્ટરને રજૂઆત કરવાનો કર્યો નિર્ણય। જે રીતે અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું પૂરજોશે કામ ચાલી રહ્યું છે, તેવી જ રીતે વડોદરામાં પણ બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે। ત્યારે હાલ વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ પર બુલેટ ટ્રેનનું કામ ચાલુ છે, પરંતુ કોઈપણ પ્રકારની સેફટી જ જોવા મળતી નથી અને બ્રિજ ઉપરથી કામ ચાલુ છે ત્યારે એક બાજુનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ બીજી બાજુના બ્રિજને કોઈપણ પ્રકારે બંધ કરવામાં આવ્યો નથી। આ કામ કરતી વખતે કોઈપણ જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની રહેશે, તે પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। અહીંયા કામગીરી દરમિયાન એક પુલ લટકો જોવા મળ્યો છે, તો ભરપૂર વાવાઝોડું આવે તો નીચે પડી જાય તેમ છે। મુંબઈ જેવી હાલત અહીંયા આ બ્રિજ ઉપર ન થાય તે માટે સેફટી ખૂબ જ જરૂરી છે અને બ્રિજ પરથી ઘણા બધા સાધનો જઈ રહ્યા છે, જે કોઈ પણ પ્રકારે જાનહાનિ ન થાય તે માટે સામાજિક કાર્યકર્તા રાજેશ માળીએ આવનારા દિવસોમાં કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે।